દરિયાનું વાવાઝોડું આવ્યું અને અમારા ભાઈઓની નાવડી ડૂબવા માંડી. બરોબર. ગોળી બાળી હતી ભાઈઓ બાપની એમની રીતે તો જતી રહી. પણ હું એક રહી જઈ અને હું પ્રેતાત્મા બની જઈ. અને એ દાડે અમે ભાઈઓએ બૂમો પાડી લ્યા. અમે બધી ભાઈઓએ બૂમો પાડી કે આદમી અમને બચાવવા આવો, બચાવો ની બૂમો પાડી લ્યા. પણ એ કઈ આદમી જો મળદનો બચ્ચો બનીને અમને બચાવવા ન આવ્યા. એ દાડા મેં જળ લઈ લીધું કે આ ગામમાં જો ખબરપુરની જગ્યાએ જો હું વઢાપુર ગામ ના બનાવું તો લે હું આ ગામની ભાઈ શીખવતા નહીં લ્યા. તે આજે તમે બધા બબે વખત પડ્યા છો પણ એ ભાઈઓને કાઢવા વાળી ભૂલ. આ પેલા કોણિયાભાઈ રેસમાં જીતી ગયા. બરાબર, રેસમાં જીતી જાય ભાઈ નક્કી થઈ. પણ બપોરે 2 વાગે નહાવા વાળી હું લ્યો. અરે પણ મારે હવે કોઈ ખારું કર અને ગોમમાં હરખું થાય ને ઓઢાનું વાપ ઓઢાપુરનું નો ભૂખાય અને 2-4 બહેનો આવી એવું કોઈ કરો મારી ભાઈ. અને આ કર મારી એનો રસ્તો એ થાય. પણ જો સુધી મારો પ્રેત જો સુધી ભટક્યા છે ત્યાં સુધી તો વઢાપુર જેવું જ રહ્યા ભાઈ. કહો બોલ. હવે ઓફરમાં હા બોલો. કે તું આ જે તું આ કોઠા આવી છે બરોબર. જે કઈ એમાં ગોમાળા કરવા તૈયાર છે. તો ભાઈ હોબળો. હા મારા અંગાથી કોઈ પ્રેમી તો જોશે જ પછી. હા તાણે મારો પ્રેત પરલોક જશે. બરોબર. એટલે ભાઈ ગમે તે એક ઓઢાની તમારા સમાધિ આવવી પડશે. બરોબર. અને એ સમાધિ થશે અને એ સમાધિ અંગાથી હું જોયે તાણે આ વઢાપુરમાં તે વઢાપણું દૂર થશે. કેવું ત્યાં વઢાપુર દૂર થાય નહીં ગઈ. થોડું કસોરું થાય, માવતર કમાવતર ના થાય. એક આટલી વાતમાં તમે તો બરોબર હે કે હોળિયું ઊંધું થઈ ગયું, તમે મરી ગયો અને બચાવવા ના આવે તો કોઈ બાપાને તરત નહીં આવડતું દરિયામાં નહીં પડ્યો હોય. પણ અમે તું આ કોકનો જીવ તો લેવાનું કરે છે. ભાઈ મારા પ્રેત અંગાથી તો મારા કોઈ પ્રેત જુઓ કે ભાઈ તારે અમારા બેનું મિલન થાય ને. એ પણ મરે એમાંનું બીજું કોઈ નહીં મેળ પડે હો. એ તો બધા અમારા સમયના હતા એ બધા તો ડોહા બધા મરી ગયા ભાઈ. બરાબર નહીં એ ડોહા નહીં, એ બધા બૈરો મર્યા તો એમાં બીજું કોઈ પ્રેત થાય ને વળી થાય બે ભેગો થઈ વળી આ વઢાપુર ને વળી લીલું કરો. લેડીઝ જોડી લેડીઝ ના ચાલે. ના ભાઈ બૈરાનો પ્રેમ તોય થાય અને પ્રેમ તોય થાય ભાઈ. હા પણ અમે ભાઈ આ ગામમાં તાર કોઈ જીવતી સમાધિ લે હ ભાઈ પેલા ભાઈ જીવતી દઉં ભાઈ એમ કરો કે ભાઈ હવે ખાડામાં પૈન ઉપર બાજીવાળા હવે સમાધિ મારી વાત સાંભળો. તો અમે તમારા ગામમાં જે ઉંમર લાયક હોય ભાઈ બરોબર ના હોય તો અમે એક બહુ તો બે થઈ છે બરોબર. આખા ગામનું સારું થતું હોય તો એ જે ઉંમર લાયક હોય એને આંડે સમાજ એ તો બહુ છું છે મારે નથી જવાનું. ભાઈ હું વાંધો સાડો આ અરે ના ભાઈ ના આમાં બહુ જીવ અરે બોચર છો તો મારા 90 વર્ષનું આવ્યું છે. ભાઈ આ માતાજી વાયરો ચાલુ હ. આવ માં હા અમે એક કામ કરીએ તો હા બોલો ભાઈ. ના હોય તો ભાઈ આપણે શું પેલો લોટ આવો ને હા લોટ નો આદમી બનાવીએ અડદનો પૂતળું બનાવીએ અને રેટ આટલી દઈએ તો શું હતો તમારે રે નહીં ચાલે પ્રેમીમાં. હા ભાઈ અડદનો બચ્ચો નહીં ચાલે. હવે તમે અરજના બચ્ચાની વાત કરો છો બરાબર. એ મારા ભગવાન થાય જઈને રજા લેવી પડે ભાઈ. અને મારો પ્રભુ ને મારો રોમ જો રજા આલે તો પછી હું એની મંજૂરી તમને આલું બરાબર. નકર મારે તો ભાઈ ગામમાંથી મોટી ઉંમરનો હોય કે જે હું મારી માતા જોઈએ માતા રજા લે ને કહું યાર હું સરપંચ મારા ગામનો નાગરિક ડટાઈ જાય હું તો ના ચાલે. ના ભાઈ કૂતરું ચાલશે નહીં. જીવ જીવ તો છે કઈ બહુ વાત તો તો કૂતરું ના ચાલે તો કૂતરું લાવીએ. હા એ કૂતરું આમાં કૂતરું દાટી દઈએ તો ભાઈ એની રજા તો લેવો. તમે લાકડું મોકળું વળગાડો એટલે ભાઈ કૂતરાની રજા નહીં આવતી. એટલે હરીભાઈ ને કૂતરો ચાલતો હોય તો ચાલે પાછો. હા ભાઈ એ ના ગોઠવ બોલો તો ચાલે. ભાઈ તમે લાકડા મોકળું વળગાડો તો અહીં મેળ આવે. હા એ તો સાચી વાત. હવે લાભ બી તને શોધી આવો. તો માં તું જેના કોઠા આવી એ કંદોય આને જ આપણો સમાધિ આલ દી બીજું શું? ભાઈ એ તો ભાઈ એની મરજી હશે તો એ થશે. હા પણ ભાઈ મારી તો વાત એવી છે ભાઈ ગામમાં સૌથી મોટી ઉંમરનો વડીલ હોય
એની પહેલા સમાધિ કરો એટલે બજાર ખમા બધું સારું થઈ જશે. લ્યો. અને ભાઈ તમારા કન્યા ઉપર કન્યાઓ હોમજી માગા ઉપર માગો આયા જ નથી. હા બરાબર, પણ આટલું તમારો બોલ મારો પૂરો કરવો પડશે. અરે ભાઈ ગોમનો વડીલમાં વડીલને ઉંમરલાયક હું છે મારાથી આ ઓળિયામાં બેટા બાનો. ઓ પહેલા તો મારી વાત સાંભળો. પ્રહલાદભાઈ, ભાઈ ગોમ માટે બલિદાન આલો તો શું હતું બધા? અરે પણ મારા હજુ જીવવાનું બાકી છે ભાઈ હજુ મારા ભાઈ. પડવું હોય. મારી વાત વાપરો. મારી તું બધું કહી સાચી વાત બરોબર, પણ તું એકવી દાડા હવા મહિનો કે એવી કોક ધીજા કે ગમે તે 18 રૂપિયા પેલું હકું આવે તો પછી એ તમારે ધી આજુ કોમ કરવું પડશે. ભાઈ. એટલે તો નહીં રોવાની સમાધિ આલી ના થાય તો એટલે ભાઈ વીર મોગરા વાળા એના ગોમનું સારું કરવા માટે વીર મોગરા વાળા બલિદાન આપી તું લ્યા. પણ બધી વાત સાચી. મારી પહેલી ધીજ જોવા તો કળિયુગ છે. હવે ભાઈ કળિયુગ છે પણ હું તો ધીજાય આવ્યો પછી. હા એટલે પહેલી ધીજ આવે પછી અમે બલિદાન ગમે તે અલ્યા હું કરીએ. ધી આપણ કન્યાનું નક્કી થાય પછી તમે બલી નો આલો તો નો વઢાણ કાકા મોણો તો તો પણ તારે એ કન્યાનો પહેરી ની ના હવાઈ લેજે. હા હા બસ એટલો બંધા ભાઈ ભોગળવાળો જો એ બધું કરવાનું આવે. ભાઈ આ તો ભાઈ મારા જૂના ઇતિહાસમાં જે દેખાય છે તો હવે પણ બધું દેખાય પણ હા. જે દેખાય કયો ને ભાઈ. મારી હાલ કળિયુગ નું જો ને સતયુગ નું જોવા દે. હા તો રોમે બનવા જ જાય. ગમે તે એકને કન્યા અપાય હા. બરોબર એ તો પછી આ નહીં મળે ને તો અમે આ બોતેર પેલી એવી ધીજા તો ભાઈ આટલા નાનો માણસ છે ગમે તેને કાદાલે સમજ આવે. બોલો ભાઈ તાર, બોલો મારી વાત. બોલો મારી. હવે ભાઈ આજથી એકવી દાવા ગણો. હા હા બરાબર, અને ભાઈ અશોક હા તમારા હોમાં પગલે વાત આવે હા. બરાબર, તમારું હકું નક્કી થઈ જાય બરાબર, હકું નક્કી થાય એટલે પછી ભાઈ તમારે સમાધિ આપવાની તૈયારી કરવી પડશે. હા બરોબર હાગું નહીં એવા ઘર આવી ઘરમાં આવી મોડી રહ પછી વાત થાય. હા. એવો હાગો તો જતો રહે તૂટી જતો. એ પણ બોલવાની મું હું પહેલા તો અમે થોડા હોભળો આવો કે જો આપણા ગામમાં ખબર પેલા એમના બે છોકરા મિલિટરીમાં હતા હા અને આ જઈ વખત યુદ્ધ થયું ને એમાં એક આતંકવાદીને ગોળી મારી અને મરી ગયો બરાબર. એને બલિદાન આલ્યું કે ના આલ્યું દેશ માટે? માટે બલિદાન આપી જ ને તો હવે ગોમ માટે કોકને તો બલિદાન આલવું પડશે ને. હા બોલો તમે કહેતા ભાઈ આપણે લઈએ સમાધિ જીવતી. નાના સરપંચ સાહેબ હજી તો તમારો ઘણો કામ કરવાનો પણ આ પહેલા પણ આવું રેલ તો 2-3 વાર વધારે પણ કાઢીએ ને તો આવું પહેલા જોઈને તો 72 વર્ષે હજી તો પરણવાનો વિચાર હે બરોબર, તો પછી કોઈ તૈયાર ના થાય તો આ ગામનો સરપંચ તો બેઠો જ છે. હું બલિદાન આલું બોલો હળો. સરપંચના વિચારો જુઓ વિચારો જુઓ. એ ભાઈ બધી વાત સાચી. સરપંચને 15 વર્ષથી ભોગે આવ્યો અને પોતે સમાધિ લેવા તૈયાર થઈ તો પછી ગોમનું હારું થતું હોય તો સમાધિ હું લઉં. ઓઢાની વાળી તમે કરો. જો આ વઢાપુર નો ભૂખાઈ જતું હોય તો હું સમાધિ લેવા તૈયાર હું. પણ શરત એક મારી બોલો. કેવી કરે મારો ફોટો જાય છે સમાધિ ઉપર મારા નામનો ફોટો. ભાઈ અને- બોલો. અને ગામમાં ગમે તે નવોટી કન્યા હા. આવે કહીને આવે મેઘડી છૂટશે અને પછી એનો ઘર સંસાર ચાલુ કરતી. બરોબર. બરોબર તૈયાર છે. બરોબર. આપણે બોર્ડર અરે ફોટો નહીં, હું સરપંચ છું ને, મૂર્તિ મેલાઈને મંદિર બનાવી દો એવું વાત કરો. હા એ જે કરો એ અને પછી લખાઈ કરી. દઈશું. પછી મારે તો ક્યાં જોવા આપવું હોય હું થયું હું ના થયું. ના ના, પણ આ તમારો વિશ્વાસ જ નહીં મારા ઉપર. છ છાડે અરે મૂર્તિ બનાવીને અને બારે લખાઈ ગયું કે વઢોની વારે ચડ્યા પહેલા જ જી. હા લખેવા હા હા બોર્ડ બનાવી ગયું અને ઈકણ 12 મહિને એક વખત જમણવાર કરી ગયું પાછો. વાહ. ગામનો જેટલો નવો બહેરો આયા છે ને એ બધાનો ઈ જમણવાર થશે. પણ અમે વરથી તો થાય કે ગામનો છોકરો પહેલા જાય તો વરથી કરવાની. વરેટી પણ વરેટીમાં તો બહેરું ના હોય કે. અરે જમણવાર જે ગોમના ભેગા થઈને જમણવાર નહીં કરતા ઓહો. એ કઈ મારી સમાધિ ઉપર આવી કરવાનું. આપણે ઈ કરી ભાઈ, ગયો. આ ડોહાન બનજો કે તમારું મંદિર બનાવે ને તો મંદિર મેલી કદી ખતા નહીં. જે પહેરીના ગોમમાં ઓટા મારવા રાતી નીકળતા નહીં. ના ઓટા મારવા નહીં હું તો આશીર્વાદ આવું. હા એટલે મંદિરમાં જ રહેજો. કે તમારા પેઢીઓ ને પેઢીઓ છોકરો 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 થયા જ જજો. હા. એવા આશીર્વાદ આવું. હા એ બરાબર. નકા તો મંદિર મેલી આખા પાછા થયા કે ભાઈ મેઠોડ છોડવા નતા આયા તમે. હા તે માં હજુ વાયરો ચાલુ ભાઈ માતાજી. હા બરાબર. આવું માને કે માં ભાઈ હેડો અમારે બલિદાન આલવા ભાઈ પહેલા તો તૈયાર થયા ને. ક્યાં છે? બોલો પછી ભાઈ
હા તમે કીધું કે પહેલા બલિદાન આપવા તૈયાર થયા છે હા તો ભાઈ આ ગામમાં પછી કન્યાઓ પર કન્યાઓ આયાત જશે અને આ વડાપુરનું નામ પાછું વડાપુર ભૂસાઈ શકે ભાઈ હા, એટલે પણ એમ નહીં મારે એમ કેવું ઘેરાય તમને તો ગમશી કે હા, એટલે અરે ભાઈ, તમે- મારે તો તમે એમ ના કહો કે આ ગયડો ડોહો તો મોકલ્યો પાછો તમે ભાઈ મારે તો પ્રેતાત્મા આયા છે તો ગમે તે પ્રેતાત્મા હોય મને તો ગમશે યાર એ આત્માને તો એવી ઉંમર ન લાગે એને તો જીવવામાં જીવતો હોય શકે પૂછવું પડે ને, એ બધા પૂછવું પડે ને. અરે એ મારે નારી જાતિ મુન્નર જાતિ બે એક થઈ ગયો પણ તમારી ઉંમર વધારે ને, એ ભાઈ હતી ને એની. અરે એ બોલ ઉંમરનું ન લાઈ વાત એ છે, પણ આપણે પૂછી લેવું ખોટું ને પાછળથી લોચા હા, ના. જીવ જાય કોમ ના થાય એવું કરવું આ ભાઈ બલિદાન ભોગ જાય તમારું. હવે માતાજી ભાઈ એવું થાય. આ પ્રેત ખરું ને પ્રેત હા, પ્રેત નેનું મોટું હોતું નથી બરોબર. પ્રેતની એક આત્મા જ હોય ભાઈ બરાબર આત્મા કદી નેનો મોટો હોતો નહીં. એટલે ભાઈ અમારા કોઈ પછી ભેદભાવ હતો નહીં. નહીં કારણ કે હું અમારી યુવાનો પછી જીવ ના રહી જાય કોઈ અને બોલ, તું આ આત્મા લઈ જાય તો હાથવજે. ના ના એ તો અંગાથી આત્માને હું લઈ જોઈ હા, અને હાથવજે. અને એકલી દાડાનું બોલી આવે અને તો- તમે બે આ મંદિર બનાવીએ ને પ્રહલાદભાઈ નું એમાં તમે બે ભેગો રહેજો પાછો એટલે અમારા ગોમનું સારું કરે છે બરોબર. હા એ બરાબર ગોમનો હા. વિકાસ કરે જો અને ગોમનો એ બધો આવશે એ બધા તમારા બેનો જ છે કારણ કે તું એ ગોમની તો આમ તો વહુ જ કે હા આપણ ઘેરો બે બનાવતા હોય તો એક થોડું મોટું રાખજો અને ઓલું થોડું નાનું રાખજો હા ભાઈ મારે તો એટલે બે નર જાતિ નારી એ જાતિ ભેગો જ. એ નહ બનાવો એ નહ બનાવો ભાઈ એક એકમાં બે સાલી થઈ એકમાં બે, પણ બરાબર ચપ્પલ આ તમારા આવડો મોટો ઘર હોય છે કે તમારા બૈરું આવે એટલે ઘર તમે બીજું બનાવો છો ભાઈ ના ભાઈ, હા, એક જ પણ આ તો થડો. ગામની ફઈ કહેવાય પછી ભાઈ લઈ લે ભાઈ ના, ભાઈ બહુ બની હોય. બહુ, હા. તારે ગોમની હજુ તો- કોણ છે? આટલા બીજા પેઢી આવે એટલે એવું થાય તારે હજુ તો બોલતા છે. ગોમની વહુ જ કે વહુ આ વહુ ભૂલા જ. પડો છો તમે. હું આ ગોમની વહુ કહેવાય. બહુ હતી, આ કુવાસી ગોમની નથી. વહુ હતી, હું કુવાસી નથી ભાઈ. કુવાસી નથી કુવાસી તો તો સર. એ તો શ્રાપ પડી ગયેલો કોઈ જોડી તો આવવાની જ નહીં નહીં આપણે. અપાય. તોય શ્રાપ પડે એટલું પણ માં આ ભાઈ કીધું ના આટલું કરજો હા, એટલે થઈ જશે. તમારે- એ તો બીજું બધું પાછળ પૂછીશું આપણે. પાછળ થઈ જા. લટન હું રજા લઉં તમારે અને એકવી દાડાની હવે જાલી નું એ કોમ ભાઈ, એકવી દાડો કીધું ને, કે એકવી દાડા થતા એ તો આમ થતા તમારી સમાધિ આલી છે પણ બધો હમવાનો થયો. બરોબર. અને પરસાદી બધું પરોઠા કરાવે. અને આપણે ના આપણે હું વાગતા ઢોલ જ ઓન લઈ જવા સમાધિ આવી. બરાબર બરાબર એટલે હરખતા ગોમ હરખા જાય. અરે આમ નાખતા ડૂબતા જશે. પૈસાની હું સર આવ્યો પરસાદી તો જ્યાં જ્યાં ચાલશે. પરોઠા કરાવીએ તો તોય ચાલે. બનાયેલા. એ તો પ્રચાર તો પછી વિચાર પેલા આ હમું થવા દે. પેલી આ પરસાદીનું કરો કે ના, એ વાત નહીં. પેલા સમાધિનું કરો તો કુંભર થોડી બંધ થઈ ગયા હા, બરાબર. તારે એ નહીં, હાલ કઈસે આલુ આલુ નહીં નાઈ ગયા તો બોલો તૈયાર ને ઉપર ઈલાદા ઢીલા ના ઢીલા ના હોય. કરો. નકર બધો ખર્ચો કરેલો માથા પર છે. તો ઢોલ નો બોલ લાઈ ગયા આપણે. એ તો બધું લાવવું એ તો પડશે. આ તૈયાર ના થતે હોય. તમે સમાજની તૈયારીઓ કરીએ બીજું હા, હા, બરોબર. તૈયારીઓ કરો. એટલે આ બધું હાથું શું કરવું પડે તાર બધું તમે ઓય બધો ઓય હવન થતો દાદા તો હું બોલાવે. તારું તો ખાટો બધું પછી બે માથોરો. બે માથોરો ખાટો બધી ઓહો. પછી સમાધિ આલી તમે પછી ખાલી ખાલી કે દાદા બધું પણ એ હું બે તો માટી ના વાળા ના ચાલે તો પછી સમાધિ તો એની એ કે. વાત સમાધિ ઓય પછી વાયરલ કે વાયરો ખાવાનું બે જોવું હજી રહી જાય એ નહીં પછી તડકો બડકો લાગશે વરસાદ આવશે તો ઠરશો એના કદી મોજ જાવ કો જમીનમાં. કોતો એમ કરો આટલો સુધી દાટી ઉપર માટલું બાટલું ઊંધું પાડી દઈશું. ચાલશે? ના, એવું ના ચાલે. સમાધિ સમાધિ એટલે ભાઈ હા સમાધિ ભાઈ, સમાધિ ડાલી. આપણે તો સમાધિ આલી ઉપર અઠવાડિયે મંદિર બનાવી દે હા. એટલે બાર નીકળી જ ના હા, હોય હા, ભાઈ. ઉપર પહોંચી તો મૂકી જ દેવાની પહેલા હા, બરાબર. પહોંચી તો નહીં મંદિર જ મંદિર જ બનાવો. કોમમાં એક પૈણી ના આવે પછી મંદિર શું જેમ બહુ જાજો વિચાર કરશો ને એને કાં હવે બોલી ના, જાઓ, તૈયાર બરોબર? કરો. અને આ સરપંચનો નિયમ હોય. પછી નકર જીસીબી લાઈન ક્રેન લાઈન બરાબર. કાઢ દઈ બરોબર રાજી હશો કે નહીં હોય પછી હવે સમાધિ રાજીબાજીનું ના જોવાય. જોડેથી કાઢી દેવા. હા હડો ને ભાઈ હું તો તૈયાર હું ગોમનું સારું થતું હોય તો હડો ને અરે બધા હવે બધા જો હવે હા. ઘેર હા. અને પરમદાર ગોઠવીએ બરોબર આજે બરોબર. ભગવાનજી તમે પાછા ઈદા આવ્યો હું આ તરત છું. જબરદસ્તી જવા. હા, બધા લઈએ. ફુલાર કા એવું પગ અરે ભાઈ, બધું આપશે.
બે દાડા પહેલા તો હાથવજો, ઈવોજ જે જોવો એ ખવડાવો, પીવડાવો, ના, ના, કોઈ બે પચાસ ના આનંદ નાખો. કરાવો. સરપંચજી, જતા રહીએ, જો ભુવાજી. અરે, ખવડાવવું પડશે, ભાઈ. ઓવા ખવડાવી પીવડાવી તાજા બાજા કરી નાખો. હો ભાઈ? હા ઈવોજ જે જોતું એ આવજો. અરે રોમ હળ અવશ્યમાંથી તો લેવાની છે જે થવું છે ગોમને તો સારું થાય જો તાર જઈએ એ બોલ હારું હારું. હા સરપંચ સાહેબ, બોલો. આ તૈયાર તો દે હવે, પણ વેર તો નહીં કાઢે કે? એ તો નહીં કાઢે, પણ હારું મને એક બીક થઈ જાય જે કા સમાધિ હલઈએ જાય ને બધું થઈ જાય અને પછા હારું પાછું કોઈ સંબંધ ના થયો કે આગુ પાછું થી તો હા એટલે તમે તો હું એ પેલી દેરા પાડ જ માગતો હતો કે પેલો સંબંધ ને પછી આગળની વાત નહીં, ના તો પાછા ફોકટમાં જતા રહે પેલા તો. બોલ્યું હોય કારણ કે આ વાતે સાચી હતી. દ્વારકામાં આવો બનાવે બન્યો તો આવો ના કોઠા આવી એટલે કોઈ ખોટું એ ના હોય ના, સાચું કારણ કે આ તો છે. કોઈ ભૂવો નહીં, ના વાત સાચી. બરોબર. પણ આમાં પાછળ હાથ થઈ જાય ને અને આ બધું લીલા લેર થઈ જાય, ગામમાં બધું લીલું થઈ જાય ને તો સારું કહ્યું. બોલો પેલાભાઈ, આ પેલાભાઈ. ગોમ માટે તો બલિદાન આલ્યું અને લમણો હાથ મેલ્યા છે. અલ્યા બોલતા હું બોલાઈ ગયું પણ માર તો સમાધિ નહીં લેવી હા હે એટલે ભાઈ ઢીલા તો થઈ જાઓ તમે. તો ઢીલો જ થવું કે તાણ હું કાઠો રહું શું થયું છે તમારે? પણ આવું બોલીને બીજું ના બોલાય. એક વખત બોલી જાય સમાધિ. આ ઢીલા આ થઈ તો ગયા કોઈ કયો સમાધિ નહીં લેવી. તમ નહીં લેવી એટલે અલ્યા તો ચોબડાને જીભ વળી ગઈ કે લઈ લેવાનું પણ પેલું આમાં ગોમ માટે અમાર ડોહા મારી વાત સાંભળો. સરપંચ ના કહેવાથી આ તો શરમમાં બોલાઈ જવાનો હોય ભાઈ મારે સમાધિ એવું ના પેલું હોય પણ હવે- જોયા લેવી હોય તો મને એક દાડા માટે મને પહેરાવો અને કન્યાનું મોઢું જોઈ અને પછી મૂલો બીજા દાડે એક દાવા ના પડ્યો તમે હવે. પણ મારી વાત તો સાંભળો. અમે પહેરવાનું ડોહા પહેરવાની ટાઈમ મેં રોકું. હા પેલાભાઈ, હા ભાઈ આ લમડે હાથ મેલ્યા હે ને આ બધું છે શું તમારે યાર? આ તો અરે ભાઈ પહેરવાનું કોઈ કોઈયા નથી. ભાઈ આ બોલતા હું બોલાઈ ગયો પણ સમાધિમાં મારે તો હારો શ્વાસ જાય ને તેમ જીવ જાય ને નહીં મારતા લેવી કોઈ તમારે ના લેવે તો એક બધો બધા વચ્ચે તમારે કેવું જુઓ ને. હવે આમાં તો સરપંચ જો. શું કહેવાનું આપણે? ભાઈ હા આમાં બધા વચ્ચે કે સરપંચ કેવા ખબર હે? તમે હા પાડશો કે ના પાડશો, સમાધિ તો તમારી થવાની એ થવાની. કશું નહીં બેન ગોમબાદ નહીં મૂકી દે અરે શું ચાલે યાર? હારામ હારું કર્યું. આ તમે લેશો તો અમારે બધાનું કલ્યાણ થશે. પણ તમારા કલ્યાણ તો છે મારે સમાધિ લેવાની તે અમારે જીવી જીવી કેટલું પણ એ તો જીવ્યા. આમાં તો 72 વર્ષ તો થયા તમે છે. હા. એક બાજુ કહો કે હું બલિદાન આપી દો હા અને હવે તમે એમ કહો કે મારે સમાધિ નહીં લેવી તો આ ગોમનું શું થવા પછી? અને પેલી માતા સોળ હા હા માતા ના આગળ તમે બોલ્યા છો, એ એમને પાછા લાલચ છે, સરપંચ ના પણ આગળ બોલ્યા છો, કન્યા અને બધા વઢાવાળો ગત તમે બોલ્યા છો. આ કહું તો ભાઈ બોલતા હું બોલાઈ જવાની હો પણ હવે નહીં મારતો યાર હું તો નહીં કરવું મારે માણસ આગળ બોલેલું વધો ના આવે પણ દેવ આગળ બોલ્યા હો. અમે ચાહે ગમે તે થાય ભાઈ, સમાધિ તો થશે એટલે નકર થશે. દેવ છોડશે નહીં. તમારા મનમાં એમ કે હું પહેણી જાઉં એ હું ભૂલી જવાનું. કે ના હોય તો મનુ તું લઈ લે ખવા હું તો લહું, હું તો જાણું છું યાર. તો મને શું કહેતો તમે? ઈમો નાના મોટા ને ના તો મારે હું કા લેવી પડશે? અમે તમે કાઠા થઈ જાઓ ઘડીક વાર. હવે આ ઉંમરે હું ના મોય પાડો થઈ વિચાર થઈને બદલો. હું થશે લે એક 5 મિનિટ ખાલી ચોક શ્વાસ રૂંધાય. ઊંધાય. પણ હાથે નોમ કાંઈ નહીં લઈ જા તમે તમારું. આખી જિંદગી તમારું વાત તમે પણ ઉલ્લે પૂજાશો. એવું બોર્ડ વાગશે વઢાવાનું રખેવા. જતર વળતર લોકો દર્શન કરશે, જતર વળતા આવશે, અને બેને ભોગ ચડાવશે. હરીફમાં થઈ જાય. મી તમો તો બે કાલનો હું પ્રેક્ટિસ કરી પાણીમાં મૂઢું ડબોડી પણ નહીં રવાતું આ એ તો એવું લાગે. એ તો એ તો પોણી હતું, આ તો જમીનમાં બેહવાનું છે. પણ શ્વાસની વાત હ શ્વાસ લેવાની નીની વાત છે કે હું નકર થાય સમાધિ કને કહેવાય? સમાધિ હું મોય શ્વાસ લેવા મોય બી જવાનું છે. ગરીબામાં મોય બેઠેલા ભાઈ દેન ભાઈ 5 મિનિટ તમારે કાઠા રહેવાનું છે ખાલી શ્વાસમાં. ગોમનું તો હાલ 5 થાય. મિનિટ રોકો શ્વાસ એટલે સીધો શ્વાસ ઉપર પછી લ્યો. તમે કહેતો તો ખાવાનું લ્યો, હવે શું ખાવું કયો? તમારે શું ખાવું બોલો? તમારે સફરજન, આજનો દિવસ છે તમારા જોડે. ભાત, હાલ ચા, તો સમાધિ હાલવાની. પપૈયું ખાવું હોય, તમારે ડુંગળો ખાવો હોય, જે શોખ હોય એ કયો કે આવી તમારે- મોટી વાતો કરશો બે ડખો લાઈ શીરો, તો દાળ, ભાત જે ખાવું જે હોય હા હા ઘોડા કરશો નહીં ભાઈ તમે. જો હું તો કહું તમારે સાચી વાત મોય બેહો એ સમાધિમાં ખાડામાં બેહો બધું કરો પણ પછી છેલ્લે મારો આત્મા કે એમ કરો હા તે તો આત્મા પછી તો મારા આત્મા એમ કે તો હું તો છેકડો મારીને બારે આવતો રહું ના જોજો હું
હા હેડો ભાઈ આવું તમે બધા ગોમાળા કયો હો ને તો સમાજી લઈ લો હેડજો હવે રાજી થઈને કરો. હવે રાજી થઈ કરો ને ગયો ભાઈ. રાજી તો આખું ગોમ રાજી તમારા વાગતા ઢોલેવા માલીશું સમાજી. ઓવા હા હેડો એવું ચાલ મોટા બોટા સવારે કાલ હવારે જ છે. તમારા કોઈ ખાવું પીવું જે કરવું હોય એ કરી મોજ દેવાનું. શોખ કરવો એ કરી લ્યો. પહેલા ભાઈ હા હા તો જો શરીર બને. કાલ હવા ચમ ઘૂઘરા જેવા મનથી રાજી થઈ હા. તૈયાર થઈ જાઓ. હા હા, અમે રાજી રે અને પેલા દેવનો આત્મા એ રાજી થાય. હાલો ને તમે હવે ઘરોમાં હેડો લે હેડો તમે હવે એકલા બેહ્યા ઘરમાં. રહો. તો ભાઈ એને એકલા એકલા વિચારો કરી દેવાના. ના ના ભાઈ વિચારવા દેવું. હા હેડો આપણે હેડો હા તઈ તાર જો હો ભાઈ હવે બધાના વચ્ચે કહી તો દીધું હ ને પણ શું કરવું ને શું ના કરવું એ જ ખબર નહીં પડે. હે માં મેં તારી આખી જિંદગી તારી સેવા પૂજા કરી હે મારા સમાજી નહીં લેવી પણ તોય સરપંચના ને ગામના વચ્ચે બોલ્યો હું એટલે બીજું બોલાયું હ નહીં હવે પણ તું મારી મને બતાવજે અને મને સમાજીમાંથી બતાવી અને મને જીવતો રાખજે મારી માં તું જે કરીએ ખરું માં અને મારી વારે રાખજે માં અને મને સમાજી લેતા બતાવજે ગમે એ કરજે પણ મને બતાવજે તું આ બધો આધાર તારા ઉપર હે માં હો તું કર માતાજી મારી માડી તું કરીએ ખરું એ માં જો આ મને ધર્મ સંકટમાંથી બતાય તારા 1 કિલો પેડામું ચડાવ હોય અને 2 શ્રીફળ વધેર હોય અને 5 શ્રીફળનું તને તોરણ બધો હોય અને મને મોથી બતાવજે આ ધર્મ સંકટમાંથી મને બતાય માં બતાય લાય હવે મને મારા ઘેર જવા દે બાપ એ મારા રામ એ માં તું કરીએ ખરું મારી માં